કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. તમને ખબર છે કે રીંગણને શેક્યા પછી એવું તો શું બનાવ્યું કે શું કર્યું કે જેનાથી બધા જ ચોંકી ગયા? જો તમે પણ આ રીતે કરશો ને તો તમારા ઘરના પણ બધા જ ચોંકી જશે. અને આજે આપણે એક એવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ ને, અને એવી ટ્રીક આપણે વાપરવાના છીએ ને કે આ તમે ક્યારેય જોઈ પણ નહીં હોય કે બનાવ્યું પણ નહીં હોય. તો છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે ઘણી બધી અલગ અલગ ટ્રીકની સાથે આપણે એક એવું કરીશું કે બધા જ ચોંકી જવાના છે. તો આ આપણે શરૂ કરીએ ને પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તરત આવે અને વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જ જણાવજો. અને હા, વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બધાને જ ચોંકાવી દઈએ. હવે મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા મેં રીંગણ લીધા છે. અત્યારે શિયાળામાં આવા મોટા અને આવા સરસ રીંગણ ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે. તો આ રીતે મોટા રીંગણ હોય ને એ લેવાના છે અને એને આપણે શેકવાના છે. તો શેકવા માટેની એક ટ્રીક છે કે જ્યારે આપણે શેકીએ ને ત્યારે એની ઉપર આ રીતે હળવું તેલ લગાવી દેવાનું. આખા જ રીંગણમાં સરસ રીતે તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવવાથી શું થશે ખબર છે? તો એ આગળ હું તમને રિયલમાં જ બતાવી દઈશ કે શું થાય છે. તો અત્યારે હું નથી જણાવતી, પરંતુ આપણે સરખી રીતે તેલ લગાવી લેવાનું છે અને ઉપરની જે કેપ હોય ને એને પણ આપણે કાઢી લેવાની છે. એની જે રીંગણની જે કેપ કહેવાય છે, તો આ રીતે એ કાઢી અને ત્યાં પણ આપણે સરસ રીતે તેલ લગાવી દેવાનું છે, જેથી જ્યારે એ આપણે શેકીએ ને ત્યારે ત્યાં પણ સરસ રીતે શેકાઈ શકે. જો એ કેપ આપણે કાઢી નહીં હોય ને તો ત્યાં કાચું રહી જશે, એટલા માટે ત્યાં કાઢી અને તેલ લગાવી લેવાનું છે. તો આ રીતે સરસ રીતે બધી જ જગ્યાએ તેલ લગાવી લીધું છે. અને પછી હવે આપણે બીજી ટ્રીક છે કે આ ડીશ છે ને એ આપણે ગેસની નીચે રાખી દઈશું. શું કામ ખબર છે? કે જ્યારે પણ આપણે રીંગણ શેકીએ ને ત્યારે એની ફોતરી છે કે એના જે રસાંગના ટીપા છે ને એ નીચે પડતા હોય છે. તો એ નીચે ના પડે ને એના માટે થઈને આપણે ડીશ રાખી દઈએ, અથવા તો કાગળ પણ તમે રાખી શકો છો. હવે રીંગણને શેકવા માટે મેં અહીંયા કાંટા ચમચીનો ઉપયોગ કર્યો છે. ઘણા લોકો ચપ્પુનો પણ ઉપયોગ કરે છે. તો ચપ્પુ છે ને ઘણી વખત શું થતું હોય છે કે ધાર હોય ને ત્યાંથી એ નીકળવા લાગતું હોય છે. તો આ રીતે કાંટા ચમચીનો ઉપયોગ કરશો ને તો એ પરફેક્ટ શેકાશે અને ક્યાંય કાચું નહીં રહે. હવે શેકવા માટે આપણે સૌથી શું કરવાનું છે પહેલાં કે જે નીચેનો તળિયાનો જે ભાગ હોય છે ને એને આપણે સૌથી પહેલાં શેકવાનું છે. હવે જુઓ, આપણે તેલ લગાવ્યું હતું તો શું થયું ખબર છે કે જુઓ એની જે કોપટી છે ને જે શેકાઈ જાય છે એ તરત ને તરત નીકળવા લાગે છે, કડક થઈ જાય છે અને એ સોફ્ટ નથી બનતી અને પરફેક્ટ રીતે એ શેકાય. અને જ્યારે આપણે કાઢીએ છીએ ને એની ઉપરની કાળી સ્કીન, ત્યારે એ સરસ રીતે નીકળી જાય છે, જરાય ગોબરું નહીં થાય. તો આ રીતે આખું રીંગણ શેકી લેવાનું છે. સૌથી પહેલાં તો નીચેનો જ પાર્ટ શેકવાનો છે અને પછી જ ઉપરનો પાર્ટ શેકીશું. અને જો તમને ઉપર ગરમ લાગે ને તો આ રીતે ચીપિયાનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા મેં 4 રીંગણને આ રીતે શેક્યા છે અને જુઓ તમે એના રસાંગ તો નીકળે જ છે. હવે જ્યારે રીંગણને શેકાઈ જાય ને ત્યાર પછી આ રીતે ડીશમાં જ રાખવાનું. કાણાવાળી કોઈ પણ ડીશ હોય ને તો ચાલે. અને નીચે આ રીતે બીજી ડીશ રાખી દેવાની, જેથી એનો જે રસાંગ છે ને એ અંદર ડીશની અંદર જ પડે. તો હવે આપણે જોઈ લઈએ કે એની જે ઉપરની સ્કીન છે જે આપણે શેકી છે એ કેવી નીકળે છે. તમે જોઈ શકો છો કે એ જરાય સોફ્ટ નથી થઈ. જો સોફ્ટ ન થાય ને તો આ રીતે કાઢવાની સરસ મજા આવે છે. સોફ્ટ થઈ જાય ને તો એ સ્કીન કાઢવાની જરાય મજા નથી આવતી. એટલા માટે આ રીતે તેલ લગાડીને કરશો ને તો એ સ્કીન ફટાફટ નીકળી જાય છે, એકદમ કડક થઈ જાય છે. જોયો, તમે જોઈ શકો છો હાથેથી પણ સરસ રીતે નીકળી શકે છે. તો આ રીતે બધી જ સ્કીન કાઢી લેવાની છે. અને 4 રીંગણની અંદરથી આપણે સ્કીન હવે કાઢી લીધી છે. તો જુઓ તમે, એનો જે કાળાશવાળો પાર્ટ હોય છે ને એ ક્યાંય પણ નથી ચોટ્યો અને નીચે રસાંગ સરસ રીતે આવી ગયો છે. તો એ જ રસાંગવાળી થાળીમાં આપણે કટ કરવાની ટ્રીક પણ જોઈશું. તો આ રીતે વચ્ચેથી
ચપ્પુએથી એક પાર્ટ પાડી લઈશું અને સાઈડમાંથી પણ આ રીતે એને કાપી લઈશું. તો એના જે કટકા થાય છે ને એના પીસીસ એકદમ પરફેક્ટ અને ખૂબ જ સરસ લાગે ને એવા થતા હોય છે. તો આ રીતે કાપી અને ઝીણી ઝીણી બીજી પણ આ રીતે સ્લાઇસ કરી લઈએ, વચ્ચેથી કટ કરી લઈએ. આપણે જેવડા પણ કટકા કરવા હોય એના એવડા આપણે કટ કરી લઈશું અને ત્યાર પછી આ રીંગણને આ રીતે ઊભું કટ કરીશું જેથી એના કટ સરસ રીતે થઈ શકે. અને આ કટ છે ને ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ થઈ પણ જાય છે અને બહુ આપણને ગંદુ પણ નથી થતું કાંઈ પણ. તો આ રીતે આ ટ્રીક તમને કેવી લાગી એ મને કહેજો. મિત્રો, આ બધી જ ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક વધારે ગમી ને એ ટ્રીક પણ તમે મને કમેન્ટમાં કહેજો. તો આ રીતે છેલ્લે સુધી આપણે કેપ સુધી એને કાઢી લેવાનું છે. તો આ રીતે બધા જ રીંગણ એટલે કે 4 રીંગણને મેં કાઢી લીધું છે. હવે એને આપણે સાઈડમાં લઈ લઈશું. ત્યાર પછી અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે અને આ રીતે લીલી ડુંગળી છે ને તો એ કેવી લઈશું કે આગળથી થોડી એવી પાતળી હોય ને એવી જ લઈશું, બહુ મોટી હોય ને એવી નહીં લેવાની. અને એને આપણે ચપ્પુથી કાપી લઈશું. હવે લીલી ડુંગળીને ફટાફટ કટ કઈ રીતે કરવી ને એ પણ આપણે જોઈશું ટ્રીક. તો આ રીતે જે આગળનો પાર્ટ હોય ને એને ચપ્પુથી 4 પાર્ટ કરી લેવાના અને આ વેજ કટર છે, આ રીતનું જે કટર આવે છે એમાં એકી સાથે જો આ 4 પાર્ટ હોય છે તો એ 4 પાર્ટ હોય છે ને તો એકી સાથે 4 ગણી ડુંગળી કટ થતી હોય છે અને ફટાફટ કટ થઈ જાય છે. તો હું તો છે ને મિત્રો ટીંડોળા છે કે ભીંડો છે કે આ રીતે લીલી ડુંગળી છે એ ઘણું બધું છે, ચોળી છે, એ બધું જ હું આનાથી સુધારું છું. ખૂબ જ સરસ રીતે અને ફટાફટ કટ થઈ જતું હોય છે અને એક સરખું કટ થાય છે. તો આ રીતે બધી જ ડુંગળી આપણે કટ કરી લીધી છે અને ત્યાર પછી જઈએ આપણે ગેસ તરફ. હવે એક પેન લીધી છે મેં અને પેનની અંદર આપણે તેલ નાખીશું. અહીંયા મેં સિંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ વાપરતા હોય એ તમે નાખી શકો છો અને આમાં તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. તો અહીંયા મેં લગભગ 6 પાવરા જેટલું તેલ લીધું છે કે 6 ટેબલ સ્પૂન કહી શકાય. અને એ ગરમ થાય ને એટલે એની અંદર આપણે રાઈ નાખવાની છે. થોડી રાઈ તતડે એટલે એની અંદર જીરું નાખીશું. અડધી ટીસ્પૂન જીરું લીધું છે અને ત્યાર પછી 12 થી 15 જેટલા મેથીના દાણા લીધા છે અને થોડી એવી હિંગ લીધી છે અને ત્યાર પછી મીઠા લીમડાના પાન છે. તો આ તાજો જ લીમડો લીધો છે અને એની સુગંધ ખૂબ જ સરસ આવે છે. તો એ મેં અંદર નાખી દીધું છે અને લગભગ 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હતો અને એને મેં એકદમ સરસ રીતે ક્રશ કરી લીધો છે અને એ નાખી દીધું છે. અને લીલું લસણ લીધું હતું મેં, 50 ગ્રામ જેટલું લીલું લસણ લીધું હતું અને એને પણ સરસ રીતે કટ કરી લીધું છે. એ જ મેં વેજ કટરથી જ કટ કર્યું છે અને એકદમ સરસ રીતે કટ થઈ ગયું છે. તો આ બધું જ નાખી દઈશું અને ડુંગળી પણ લીધી હતી એ પણ નાખી દીધી છે. તો બધું જ સરસ રીતે સાતળી લઈએ. ત્યાર પછી અડધી વાટકી જેટલો તુવેર લીધી છે અને જેટલી તુવેર છે ને એટલા જ વટાણા લીધા છે. તો એ વટાણા અને તુવેર એને પણ આપણે સરસ રીતે સાંતળી લઈએ. બહુ વધારે નહીં પણ 2 મિનિટ સુધી આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે સાંતળવાનું છે. એટલું સતળાઈ જાય ત્યાર પછી આપણે મસાલા થોડા કરી લઈએ કે એમાં હળદર નાખી દઈએ અને મીઠું પ્રમાણસર નાખી દઈએ. હજી આપણે બીજું એની અંદર એડ કરવાનું બાકી છે એટલા માટે આપણે બધા જ મસાલા જે કરીએ ને એના પ્રમાણમાં કરીશું. તમે જે વસ્તુ બનાવતા હોય અને કેટલી બનાવો છો તો એના પ્રમાણમાં તમારે વધઘટ કરી શકાય છે. હવે બધું મસાલા છે, હળદર અને મીઠું એ આપણે પકવી લઈશું. પાકી જાય ત્યાર પછી એની અંદર અહીંયા મેં સિંગદાણા લીધા છે. ઘણા માંડવીના દાણા કહે છે, મગફળીના દાણા કહે છે, તમે લોકો શું કહો છો ને એ મને કહેજો. તો એને મેં પલાળી લીધા હતા ગરમ પાણીમાં અડધી કલાક પહેલાં અને એ પણ આપણે એની અંદર નાખી દેવાના છે. જેટલા વટાણા લીધા હતા એટલી જ તુવેર લીધી હતી અને એટલા જ માંડવીના દાણા લીધા હતા. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર છે અને રેગ્યુલર મરચું લીધું છે અને કાશ્મીરી મરચું બંને લીધું છે મેં. ત્યાર પછી ધાણા જીરું પાવડર લઈશું 1 ચમચી. તમે તીખાસમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને બધું જ સરસ સતળાઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણે ટમેટાં લઈ લઈશું. અહીંયા મેં દેશી ટમેટાં લીધા છે. દેશી ટમેટાં છે ને એકદમ ખટાશવાળા મસ્ત હોય છે અને આ ટમેટાં મેં 3 ટમેટાં લીધા હતા અને 3 ટમેટાં આપણે એની અંદર નાખી દેવાના છે. હવે મિત્રો અહીંયા છે ને આપણે લીંબુનો યુઝ નહીં કરીએ કારણ કે ઘણા લોકોને લીંબુની ખટાશ નથી ખાતા અને એ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. તો એની જગ્યાએ જો આ ટમેટું ખાવ ને તો એ પ્રોબ્લેમ નહીં થાય. તો આને ઢાંકી અને લગભગ 2 મિનિટ સુધી આપણે પાકવા દેવાનું છે.
2 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે અહીંયા આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આપણી તુવેર અને વટાણા જે છે એ 50% જેટલા સરસ બફાઈ ગયા છે. હવે એની અંદર અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર લીધો છે. જો મિત્રો તમારી પાસે વરિયાળીનો પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા આખી વરિયાળી તમે વઘારમાં પણ નાખી શકો છો. ત્યાર પછી મેં નાની અડધી વાટકી કે અડધો કપ કયો ને તો પણ ચાલે, અડધા કપ જેટલું દહીં લીધું છે અને દહીં છે સાવ મોડું દહીં છે અને થોડું એવું આપણે પાણી ઉમેરીશું એની અંદર કે વાટકી ધોવાઈ જાય ને એટલું જ પાણી ઉમેરવાનું છે, વધુ પાણી નહીં ઉમેરીએ અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટ કરજો. આમ તો જો કે તમે મને સરસ કમેન્ટ કરો જ છો, તો તમે મને આમ કમેન્ટ કરતા રહેજો, કારણ કે તમારા જે કમેન્ટ આવે છે ને એનો આન્સર આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે, તો કમેન્ટ કરતા રહેજો. હવે મિત્રો દહીં નાખ્યા પછી આપણે ઢાંકીને ફરીથી 2 મિનિટ પકાવ્યું છે અને આપણી તુવેર અને વટાણા પાકી ગયા છે નહીં એ આપણે ચેક કરી લઈએ. તો અહીંયા આપણે એક તુવેર અથવા તો વટાણો લઈ લઈશું અને એને આપણે ચેક કરી લઈએ કે એ પાકી ગયો છે કે નહીં. તો આ રીતે સરસ રીતે જો કટ થઈ જાય અને તૂટી જાય, ભાંગી જાય તો એ આપણો વટાણો સરસ પાકી ગયો છે. તો અહીંયા આપણે તુવેર અને વટાણા પાકી ગયા છે. એની અંદર આપણે કોથમરી નાખી દઈશું અને બધું આપણે મિક્સ કરી લઈશું. હવે મિત્રો જો તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી એમને પણ ઉપયોગી બને. હવે આપણે જે રીંગણને શેકેલા હતા ને એ શેકેલા રીંગણને આપણે એની અંદર ઉમેરી દઈશું. રીંગણ ઉમેરાઈ ગયા છે અને એને સરસ આપણે મિક્સ કરી લઈશું. હવે આ રીંગણ તો લાસ્ટમાં ઉમેર્યા છે એટલે જે પહેલાંનો બધો જ મસાલો છે ને એ આપણે રીંગણમાં હજી ચડેલો નથી, તો એને ચડાવવા માટે આપણે ફરીથી એ રીંગણને ઢાંકી અને પાકવા દેવું પડશે, જેથી એમાં પણ બધો જ સરસ મસાલો પાકી જાય અને ચડી જાય, જેથી આપણા જે શેકેલા રીંગણ છે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે. તો એને પણ ફરીથી આપણે 2 મિનિટ સુધી પાકવા દઈશું. 2 થી 2.5 મિનિટ થઈ ગઈ છે અને આપણો જે મસાલા છે એ બધા જ સરસ રીંગણમાં પણ ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે એકદમ પરફેક્ટ રીતે. તો આ રીતે બની ગયો છે રીંગણનો ઓળો. અને આને સર્વ કરવા માટે એમાં પણ જો સાથે રોટલો હોય તો ખૂબ જ મજા પડી જાય. છાશ, રોટલો, પાપડ, ડુંગળી, આહાહાહા, અહીંયા તો મને ખાવાનું મન થઈ ગયું છે. જો કે હમણાં હું ખાવા બેસવાની જ છું, પરંતુ એમાં પણ સર્વ કરવા માટે માખણ હોય. તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર પણ કરજો. અને હા, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને જે બાજુમાં બેલ આવે એને પણ ઓન કરી દેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.